માસીમાં 3 સવારના નિત્યક્રમ મુજબ વિનોદરાય ઉઠી તો ગયો. સરલા સાથે કરેલી પ્રેમભરી વાતો અને લગ્ન કરવાનો નિર્ણય વાગોળતા તે ગાર્ડનમાં જોગિંગ કરવા ચાલી ગયો. કોણ જાણે કેમ તેને આજે ગાર્ડનમાં જોગિંગ કરવાની ઈચ્છા થતી ન હતી. વળી વળીને સરલાની રાહ જોતો વિનોદરાય થોડી જ વારમાં ઘરમાં દાખલ થયો. સરલા અને વિનોદરાય તૈયાર થઈ. બંને એક સાથે સીડી ઉતરી રહ્યા હતા. બંનેના ચહેરા ઉપર અલગ પ્રકારની તાજગી ઉભરી રહી હતી. તેમને જોતા માધુકાકા મરક મરક મુસ્કુરાતા ચાના કપ તથા ગરમા ગરમ નાસ્તો પ્લેટમાં કાઢીને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધો. બંને જણ એકબીજાની સાથે નજર ચૂકવતા તથા મિલાવતા ડાઇનિંગ ટેબલ ઉપર ચૂપચાપ બેઠા હતા. વિનોદરાય ડાઇનિંગ ટેબલ ઉપર પડેલી ચમચી ઉઠાવી ટેબલ ઉપર ડ્રમ વગાડવાના મૂડમાં હતો. ડ્રમ વગાડતા તે બોલ્યો, ક્યારે કરીશું આપણે સરલા? વાક્ય અધૂરું છોડી વિનોદરાય તેની આંખોમાં જોવા લાગ્યો. મમ્મી જોડે વાત કરી લઉં, આપણા લગ્ન તો કાલે રાત્રે થઈ ગયાને. બસ હવે લગ્નની વાત પહેલા કર. સાંજે હું આવું તારે મારે જવાબ હામાં જોઈએ. મારી તો હા જ છે. તને મારા જેવી ઘરવાળી ક્યાં મળવાની હતી, અને તે પણ બીજવરને. સરલા તું મને અત્યારે હેરાન કરીશ નહીં. તને ખબર નહીં હોય બીજવરમાં કેટલો એક્સપિરિયન્સ હોય છે. જે હોય તે હું અત્યારે ફેક્ટરી જાઉં છું. પોતે પગની ધરી બનાવી રાઉન્ડ મારતા બોલ્યો. અરે પડશો. એક કામ કરને વિનોદ, તું મને મારી મમ્મીના ઘરે ડ્રોપ કરીને ફેક્ટરીએ જા. અને સાંજે આવતા મને લેતો જજે. ના યાર, આજના દિવસે નહીં, તું આજે મહત્વની વાત કરવા જઈ રહી છે. ઓકે, તું મને સાંજે લેવા આવજે. બસ હું તને ફોન કરીને બધું જણાવી દઈશ. અને મમ્મીની હા હોય તો ઘરે આવવામાં વાંધો શું છે? ઘડિયાળમાં 10ના ટકોરે થતાં જ વિનોદરાય સીધો ફેક્ટરીએ જવા માટે તૈયાર થવા તેના બેડરૂમમાં ભાગ્યો. 10 મિનિટમાં તો વિનોદ તેના બેડ ઉપર સરલાએ રાખેલ પેન્ટ શર્ટ પહેરીને ગાડીની ચાવી ઉઠાવી સરલાને માર્કણું સ્માઇલ આપતા બહાર નીકળી ગયો. સરલા આનંદીને લઈને બપોરે તેની માતાને ત્યાં પહોંચી ગઈ. ગાડીનો ડ્રાઈવર રજા ઉપર હોવાથી આજે સરલાને ઓટો કરીને જવાની ફરજ પડી. માને મળવાની ઉતાવળ તેને રિક્ષા ધીમે ચાલી રહ્યાનો અહેસાસ કરાવતી હતી. આજે મને મારું ઘર કેમ દૂર લાગે છે. આવતું જ નથી. ઘરમાં દાખલ થતાની સાથે જ આનંદીને બાજુમાં બેસાડી તેની માતાને વળગી પડી. કેમ બેટા, કેમ, શું વાત છે? આજે આટલી બધી ખુશમાં કેમ છે? પહેલા તો મને જમવાનું આપ. તું આવવાની છે તેની મને ખબર પડ્યા પછી મેં તારી મનપસંદ રસોઈ બનાવી છે. ચાલ જમવા બેસી જા. મને પણ ભૂખ લાગી છે. નિરાંતની પળોમાં સરલા વાત શરૂ કરવાની હતી ને તેની માતા બોલી, શું વિચાર્યું તારા ભવિષ્યનું? છે ને આનંદી મારું ભવિષ્ય. તો પછી આનંદીને અહીં જ ઘરમાં લઈ આ. કેટલા મહિનાઓ સુધી ત્યાં રહીશ? વિનોદરાયના ઘરમાં. લોકો શું વાત કરશે તને ખબર છે? તારી સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નહીં થાય. સરલા આનંદીને રમાડતા બોલી, ભલેને લોકો કહે. હું ત્યાં જ રહીશ. અને તેને સાચવીશ. મૂરખ છોકરી, તને દુનિયાદારીનું ભાન છે? 2 થી 3 છોકરાઓના માંગા આવ્યા છે. તારા લગ્નની ઉંમર પણ થઈ ગઈ છે. લગ્ન કરી નાખ, હું આનંદીને સાચવીશ. માં તારી પણ ઉંમર થઈ ગઈ છે, તું ક્યાંથી સાચવીશ? ઘરમાં તું એકલી નહીં. માને મારું હું કોને બોલાવીને આને સમજાવું? કપાળ ઉપર હાથ મૂકતા સરલાની માં બોલી. માં, મારી પાસે બેસને. એક રસ્તો છે. મેં એક છોકરો જોયો છે. તે મને પસંદ કરે છે, હું પણ તેને પસંદ કરું છું. હું કોલેજથી એને ઓળખું છું. બીજું, તે આનંદીને સાથે લઈ જવા તૈયાર છે. માં તેની સામે ટગર ટગર જોઈ રહી હતી.
સરલા ચૂપ હતી. માને વાત કરવી કે નહીં તેનો તેને અંદાજ લગાવી રહી હતી. માં કે એક છોકરીનો બાપ છે. પોતાનું હસવું ખાળીને સરલા બોલી. સરલાની વાત સાંભળતા માતા રસોડામાં ચાલી ગઈ. અરે માં, રસોડામાં કેમ ચાલી ગઈ? હું વિનોદરાય માટે જમવાનું તૈયાર કરી દઉં. 1 કલાકમાં તો તેઓ તને લેવા આવશે. તમે બંને જમીને જજો. બાળ આનંદી આરામથી સૂતી તેના બંને હાથ પગ હલાવીને રમતી હતી. બાજુમાં રાખેલું રમકડું લેવા એ પોતાની જાતને તેની તરફ કરી રહી હતી. સરલા આ બધું જોઈ રહી હતી. કેવી છે આ દુનિયા! આ નાનું બાળક પણ 6 માસનું થયું નથી ને તેને જોઈતી ચીજ લેવા કેવા પ્રયત્ન કરે છે. વાહ કુદરત વાહ! તો હું કેમ ના કરું? સરલા વિચારી રહી હતી. વિનોદ રાયને તારા નિર્ણયની ખબર છે. રસોડામાં તેની માતાનો અવાજ સાંભળી સરલા ઘડીભર તો દંગ રહી ગઈ. કેમ, કયા નિર્ણયની તું વાત કરે છે માં? બેટા, મને નાદાન ના સમજ. હું તો તને પહેલેથી જ કહેવાની હતી કે વીણાના તૂટેલા ઘરને સંવારતા તને આવડશે. તને વિનોદરાય ગમશે. પણ તને હું સામે ચાલીને તારી પસંદગી વગર તને ફેંસલો લેવા શા માટે મજબૂર કરું? દોડતી આવીને સરલા રસોડામાં તેની માતાને ભેટી પડી અને બોલી, માં, મને વિનોદ ગમે છે. અને બીજું, દીદીને આપેલ વચન પણ આ રીતે નિભાવીશ. પણ બેટા, તારું બાળક થશે તો તું આનંદીને એ જ રીતે રાખીશ. મનમાં સતાવતા પ્રશ્નો રજૂ કરતા સરલાની માં બોલી, માં, એ બધું મારા ઉપર છોડી દે. હું આનંદીની માં બનીને જ રહીશ. મારું પોતાનું બાળક કદી લાવવાનો પ્રયત્ન કરીશ નહીં. કલાકો સુધી માં દીકરી બંને આજે પ્રફુલ્લિત મને વાતો કરતા હતા. માં, તું પણ વિનોદરાયને ત્યાં જ રહેવા આવી જાને. ના રે ના, મારે નથી આવવું. હું અહીં શાંતિથી ભગવાનનું નામ લઈને રહીશ. હું તમારી જિંદગીમાં કાંટો બનવા શા માટે આવું? તારા બાપા ઘણા પૈસા મૂકીને ગયા છે. મારી સેવા કરવા કે ઘરનું કામ કરવા કોઈ કેરટેકરને રાખી લઈશ. અને બેટા, તું દૂર પણ ક્યાં છે? એક ફોન કરીશ અને તું અને વિનોદ તો આવી જશો ને? એની મને ખાતરી છે. માં ક્યાં ખોવાઈ ગઈ? લગ્ન હોલના એક રૂમમાં પીઠી ચોળાવીને આનંદી બાથરૂમમાં સ્નાન કરી તૈયાર થઈ ગઈ હતી. માં, સરલા અને બીજા અન્ય સગા સંબંધી રૂમના હોલમાં ભેગા થઈ આનંદની પળો માણી રહ્યા હતા. લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા. સરલા આનંદીના રૂમમાં આવી હતી. તેની રૂમમાંથી લગ્નના કપડાં તૈયાર કરવા જતાં તેની બેગમાં નાનપણમાં રમતી ઢીગલી જોઈને સરલા અતીતમાં પહોંચી ગઈ હતી. માં, જોને માં, તું પછી ક્યાં ખોવાઈ ગઈ? વહાલસોઈ બેટી આનંદીને સરલા તેની માતા જ છે તેવો ખ્યાલ હતો. પરંતુ આનંદીનું લગ્ન નક્કી કરતી વખતે આવેલ મયુરકુમાર તથા તેના માતાપિતાને વિનોદરાયે તેની માતા વિશે વાત કરી રહ્યા હતા. માની વાત સાંભળી ગયેલી આનંદી અંદરથી તૂટી ગઈ અને દોડીને તેના રૂમમાં ચાલી ગઈ. વધુ ભાગ 4.